જય માતાજી, જય મા મોગલ. તો આજે છે મંગળવાર ને આપણે આવી ગયા મોગલધામ ભીમરાણા. મા મોગલના દર્શન કરી લીધા. હવે દર્શન કરીને આપણે ઘરે જઈશું. પછી એક જગ્યાએ જવાનું છે અને ત્યાં જઈ ને પછી પાછું ઘરે આવવાનું છે, એટલે એ તમને બતાવશું. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ ઘરે. મળીએ આગળ કન્ટિન્યુ બ્લોગમાં જોડાના રહેજો. તો મિત્રો, આપણે આવી ગયા દ્વારકા અને દ્વારકા ગોમતી ઘાટે મસ્ત મજાના દર્શન કરી લીધા. ગોમતી નદીના પછી ધજાના દર્શન કરીને આપણે ધન્ય થઈ ગયા. પછી આ બધી પબ્લિક જોઈ લીધી આપણે. બહુ ટાઈમ પછી આવ્યા આપણે દ્વારકા. ને આ ગોમતીમાં કપલ જોડી નાખતા હતા માછલીને દાણા, એ જોઈ લીધા. અને પછી આ બધી પબ્લિક જોઈને પછી થોડોક આપણો સીન લઈ લઈએ. તો મિત્રો, અત્યારે જઈએ છીએ આપણે ગાય લેવા માટે. ઘણો ટાઈમથી ગાય કરતા હતા. આજે ફાઇનલી ગાય લઈ લીધી. અત્યારે ગાડી લઈ ને રાવલ સાઈડ છે તો ગાય લેતા આવીએ. નાના ભાઈ આપણા મોટા ભાઈ ચરકલાથી. તો બે ભાઈ જઈએ છીએ ગાય લેવા. ભાઈને ફોન કર્યો રાતે કે ગાય લેવા જવાની છે. ભાઈ ગયા તો દ્વારકાથી આવી ગયા. હવે જઈએ ગાય લેવા. હા, ગાય ભરીએ. તો મિત્રો, રાંધવા લઈ લીધા. ગાય હતું ખાતર ઉતરે. ખાતર કોઈને જોતું હોય તો ઉતરે. ભાટિયા ખાતર ઘણું બધું આવી ગયું ભાઈ. તો ભાટિયાથી હવે નીકળીએ. જઈએ રાવલ સાઈડ. ત્યાંથી આપણે ગાય ભરવાની છે. તો ફટાફટ ગાય આપણે ભરતા આવીએ. તો મિત્રો, આપણે પહોંચી આવ્યા ગાય લેવાનું. પછી આપણે ઘોડી જોઈ ગયા. તો ઘોડીનો સીન લઈ લઈએ. ને આ બધી ત્યાંની ગમાણ છે ને ગમાણમાં બધા ઢોર બાંધતા છે. ને પછી એક ગાય વ્યાણી, એનો વાછડો છે મસ્ત મજાનો. તો આપણે વાછડાને જોઈ લીધો. પછી આપણે ઘોડી ગમી ગઈ તો ઘોડીનો સીન લઈ અને પછી આપણે આ બધી ભેંસું છે એ ભાઈની બધી ભેંસું બાંધી છે. અને પછી આપણે ગાય લેવા આવ્યા તો આપણે આ ગાયની બદુડી જોઈ લઈએ. તો આ બદુડીને આ ભાઈ છોડે છે, કેમ કે આ આપણે લઈ લીધી છે. તો એ ભાઈ છોડી અને પછી આ આપણે એના મકાન છે, મકાન જોઈ લઈએ. પછી આપણા મેરાણભાઈ ભેગા આવ્યા હતા અને આપણે આ બદુડીને છોડી અને આપણે હવે ચડાવશું આપણી ગાડીમાં. તો મિત્રો, ગાય ભરી લીધી ને હવે સીધા ઘરે. મેરાણમાં આવ્યા હતા ગાય ભરાવા. અહીંથી ગાય લઈ લીધી ડાંગરવડથી, મેરભાઈના ઘરેથી. વાછડીને બેન ભરી દીધી. કાંઈ નીચે રાખી દે હું, પછી સીધા ઘરે. તો મિત્રો, ગાય ભરી લીધી આપણે. ઘરે જઈને મસ્ત તમને બતાવીશ કેવી છે. તમે રિવ્યુ આપો, ગાય કેવી છે આપણે. કટેની ગાયમાં હે, વાછડી કેમ છે? વાછડી જોરદાર હે, લીલુડી. હા, ગાય કે તમને વધારે વાછડી ગમે છે. અત્યારે રાવલથી ભરી લીધી આપણે. અત્યારે ધીમે ધીમે ગુટિયાનું પી લીલુડી ગાય. હા, ધીમે ધીમે પડ્યા જાય. 7 વાગે પહોંચી જશું. પછી તમને વ્યવસ્થિત બતાવું. તો કન્ટિન્યુ વ્લોગ સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો, રાત થઈ ગઈ અને આપણે પહોંચી ગયા ઘરે. હવે આપણે બદુડીને ગાયને ગાડીમાંથી ઉતારશું. બાપુને બધા આવી ગયા ધીરોભાઈને ગાય લેવા માટે. હવે આપણે અહીંથી ગાયને આ બધું છોડીને પછી આપણે ગાયને ઉતારી લીધી. અને અહીંથી હવે આપણે ગાયને ઘરે લઈ જઈશું હાલીને, કેમ કે દૂર ઉતારી દીધી. તો મિત્રો, આપણી ગાય પછી ઘરે ઘર ને રોટલી લઈ આવ્યા. હતી વાછડી ટેસ્ટ કરાવી દે. કી વાછડી સલ્લા ડુગરી છે પણ થઈ જશે એમાં. હા, એ તો થઈ જશે. ચંગુ મંગુ. કૂતરા અમારા મોટા છે. કાલુ, રોમિયો, આપણો રોકી, આપણો ટોમી. તો મિત્રો, આ છે આપણા ગલુડિયા માટે પેડીગ્રી. હમણાં દૂધ ભેગી આપશું. બેને બેઠા છે આપણી વાટ જોઈ. દૂધ ભરી લીધું. નાખશું આપણે હમણાં. જય માતાજી, જય મા મોગલ. તો અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને નવો વ્લોગ ચાલુ કરી દીધો, કેમ કે કાલે લઈ આવ્યા આપણે ગાય. અને માં કે હાલ હવે
ગાય ને ભેંસું ઘણી બધી છે. આ આટલા બધાની મારાથી ન થાય. અને માં હું છું એ ઘરે, સંજયભાઈ કે ગાડીમાં, બાકી બધા સૂતા છે. આ તો ફાઇટિંગ કરવા માટે રેડી જોઈએ માં. તારા માટે છે ને ફાઇટિંગ કરવી છે. હા. આ ઘરે જે તો માં ગાય કેવી લાગી તમને? કાલે લઈ ગાય સરસ બહુ લાગી હો લાલુભાઈ. કાલે લઈ આવ્યા. એમાં ઘટે કાઈ. હા, પીપળાન પાનમાં ગોતી અને લઈ આવ્યા. ભરી આવ્યા. સાંજે પહોંચ્યા હતા. પછી રાતે પછી મોડું થઈ ગયું હતું, ઠંડી બહુ હતી એટલે પછી સરખો ના બતાવી ગયા. આપણા આગળ માલઢોર એટલા છે, ખુશીબેન, આ ગંગા ને આ નવી. હવે આનું બેનું નામ બાકી છે એમાં. શું નામ કરણ રાખશે? આપ કાલે રાતની ગાય આવી, નામ આનું બેનું મગજમાં નથી બેઠું એટલે તમને બધાને જ કહી દઈએ આ બેનું નામકરણ તમારે કરવાનું. આ જો તો હા, આ બેનું તમારે નામ રાખવાનું છે, અમારે નામ નથી રાખવું. અમારા મગજમાં આવતું નથી. ગોરલી પછી આ બીજી ગાય છે ને આપણી. હા, ગોરલી અમારી વહી ગઈ, એના પછી ડુબરી બહુ છે. અને આ ગાય લઈ આવ્યા, ઓલી ગાય લઈ આવ્યા એમ ગોરલી જેવું નતું થતું. આ ગાય લઈ આવ્યા તો ગોરલી જેવી ફીલ આવે છે, એના જેવી જ કલર છે ને પાછી વાછડી છે મસ્ત. તો હવે આ ગાયનું નામ અને આ આપણી બદુડીનું બેનું નામ રાખવાનું છે. બદુડી 12 દિવસની છે, બહુ સોજી છે. ગાય પણ બહુ સોજી છે ને આ બહુ સોજી છે. તો આ બેનું નામ તમારે રાખવાનું છે એમાં. તો હવે થોડાક આપણે કામ વધી ગયા. ને બારે બહુ ઠંડી છે એટલે બારે નથી નીકળતા. બાકી વાડીમાં એમાં કામ જોઈએ. અમારે ગાય હોય ને તો અમારું ઘર ભૈરું રહે એમાં. તો ગાય આવી ગઈ ને તો કાંઈક હવે વધારે મજા આવે છે. ગાય વગર મજા જ ના આવે. આ ખુશીબેન ને કાંઈ કરવું જોઈએ એમાં. મારા પર અટેક બહુ કરે છે, જોવો તમે. અને શું પ્રોબ્લેમ છે એ મને નથી ખબર. આપણો કાલુ, બાકી બે સાવા જ આપણા સૂતા છે. બાકી વાડીમાં તમને બધું બતાવું. હવે ગાય આવી ગઈ એટલે મજા આવે એમ. વાડીમાં બધું છે. ગાજર હજી ઉગી ગયા ને એમાં. આ બધામાં ગાજર છે, ઘઉં છે, બધા ઉગી ગયા છે ગાજર. હાલો ચક્કર મારતા આવીએ એમાં. નથી ગઈ લાલુભાઈ. હું નથી ગયો. ઠંડી બહુ છે ને, આ પવન એટલો છે, ઠંડી વધારે છે. અમારે આ ભરેતરમાં વધારે ઠંડી પડે એમાં, આપણે વધારે હોય. આ સાઈડ બકાલું છે બધું. આ ધીરાભાઈ નથી આવ્યા. આજે ધીરાભાઈ નથી આવ્યા. ટમેટો રોપ કર્યો છે પણ તણાઈ ગયો બધો. ટોમીઓ સૂતો છે અહીંયા તણાઈને અહીંયા આવી ગયો ખૂણામાં. આ બકાલો છે બધો. આ બધા આ ગદમ છે એમાં. ગદમ આ વખતે બહુ મસ્ત છે. આ બધા ગદમ છે. હવે ખૂટશે નહીં આપણે માલ માટે. ધાણા મેથી છે, મકાઈ વાવી નાખી છે. આ છે ને કોબી છે, કોબી. અહીંયા આ કોબી છે. અહીંયા નહીં, આમાં પારીમાં. હા, આખી પારીમાં કોબી છે. ઓલી પારી. ઓલી મોટી કોબી છે ને ગોળ. ભોલાભાઈ આવે છે એન્ટ્રી મારતા. ચોરા નથી ઉઈ ગયા એમાં. લસણ છે ને ઓલી બાજુ. વાં લસણ છે. શું કરી રહ્યું છે? ટાયર ભરાવી દીધું બજરંગભાઈ. આમાં આવી ગયું હતું ને આ બધામાં. જંગભાઈ હજી ઉઠ્યા નથી. ભોલાભાઈ ઉઠી ગયા જો. ઓ ભોલાભાઈ, હાલો મોટર ચાલુ કરી આવી. લાઈટ આવી ગઈ ને હવે થોડાક ધ્યાન કહું. બાકી બધું પી ગયું કમ્પ્લીટ. જીરામાં, ઘઉંમાં બધું હવે કાંઈ કામ નથી વધારે. આ થોડા ઘઉં બાકી છે. આમાં દાણા પેલા આવ્યા હતા, પછી ઉઈ ગયા ને પછી પાછા થઈ ગયા. હા, આ મેથી દાણા, આ બાજુ મકાઈ, આ ઘઉં, આ બાજુ જીરો બધું હવે તો કમ્પ્લીટ થઈ ગયું બધું. હવે ધીમે ધીમે બધું પી આવ્યું, એકદમ સોલિડ. મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. તો નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કામ કરીએ ગાય આવી ગઈ એટલે કામ વધી જાય. અને કોમેન્ટ કરજો બદુડીનું ગાયનું શું નામ રાખવાનું, કોમેન્ટ કરજો. અને નેક્સ્ટ બ્લોગમાં આપણે નામકરણ કરીએ.